વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો ધોરણ 12 ની અંદર ઉદાહરણ નંબર 11 જોવાનું છે। એ ઉદાહરણની અંદર આપણને પરીક્ષામાં કેવી રીતે દાખલો પૂછાય છે એવી રીતનો આપ્યો છે। એમાં આમનું પણ આવી જાય, ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન પણ આવી જાય, ભાગીદારોના મૂડી ખાતા પણ આવી જાય અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું પણ આવી જાય। જો પૂરેપૂરા 10 માર્કનો દેવો હોય તો આ રીતે પૂછી શકે અને માર્ક વધઘટ કરે તો એકાદું ખાતું ભાગીદારના મૂડી ખાતા કે ન બનાવવાનું આપણને આપે અથવા આમનો લખવાની ન આપે। તો મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઉદાહરણ નંબર 11 અગત્યનું છે। તો ચલો આપણે જોઈએ અને એન્ટ્રી પાડતા જઈએ। ઉદાહરણ નંબર 11 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 130 ઉપર આપેલું છે। એની રકમ આ પ્રમાણે છે। ટોટલ 7 હવાલા છે। પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણે જોઈએ તો સૌથી પહેલાં રાજેશ અને જગદીશની ભાગીદારી પેઢીનું આપણને પાકું સર્વે આપેલું છે। એમાં આપણને આમનો પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદ પાકું સર્વે બનાવવાનું છે। રાજેશ અને જગદીશ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે। તો મિત્રો, એનો આપણે પાકું સર્વે આપણને બનાવવાનું છે, સાથે પુનઃમૂલ્યાંકન કરવાનું છે, સાથે આપણે આમનોંધ પણ લખવાની છે। તો આમનોંધ આપણે લખતા આવડે છે કે જે હવાલા આપેલા હોય એ હવાલામાં જો આપણને નુકસાન કે ઘટાડો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે આઇટમ ખાતે જમા લખશું। આમનું એકદમ ઇઝી અને સરળ છે, આપણે જોતા રહેશું। અને જો વધારો કે ફાયદો થતો હોય તો એ પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવે ને જે તે વિગત ખાતે ઉધાર આવે। દાખલા તરીકે પહેલું છે જમીન મકાનની કિંમત 20% વધારવી। તો મિત્રો, તમે પાકા સરિયામાં જો જમીન મકાનની કિંમત 1 લાખ આપેલી છે, 1 લાખના 20% એટલે કે 20,000 થાય। 1 મીંડું કાઢી નાખો એટલે 10,000, 10,000 ડબલ 20,000। તો આપણે વધારો થયો છે, બરાબર છે, ઘટાડો થયો છે, ઘટાડવી લખ્યું છે 20% વધારવી, બરાબર છે, વધારો થયો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવે અને જે તે વિગત ખાતે ઉધાર આવે। તો શું આવશે? ઉધાર કઈ વિગત છે? જમીન મકાન। તો જમીન મકાન ખાતે ઉધાર 20,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 20,000। તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખશું, શું લખશું? જમીન મકાન ખાતે, એ લખી જવાનું, જમીન મકાન ખાતે કેટલા લખશું? 20,000। અને પાકા સરિયામાં પછી એ જમીન કેટલાની આવશે? 1 લાખ હતા તો એ જમીન છે આપણે વધારો કરવાની છે, તો એ લખશું જમીન મકાન 1 લાખ રૂપિયા આપ્યા છે। હવાલો આપણે વધારો કરીએ તો 20,000 રૂપિયાનો વધારો એટલે 1,20,000 રૂપિયા આઉટ કોલમમાં આવશે। સમજાઈ ગયું મિત્રો? એની 3 અસર થઈ ગઈ। જો એક આમનું લખી, પુનઃમૂલ્યાંકન ખાતે જમા તો જમા લખ્યું, બરાબર છે, જમીન મકાન ખાતે ઉધાર તો અહીંયા મિલકત લેણા બાજુ આપણે જમીન મકાન છે એ આઈટમ બતાવશું। તો 1 લાખની અને વધારો 20,000 નો 1,20,000 થશે।
ત્યાં જે તે વિગત ખાતે ઉધાર કરી છે એટલે આપણે જે તે વિગત ખાતે ઉધાર, તો એની નવી કિંમત છે એ આપણે પાકા સરિયામાં 1,20,000 ઉમેરીને લખશું. 1,20,000 ઉમેરીને લખશું. બરાબર મિત્રો. પછી બીજો હવાલો છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો. તો મિત્રો યંત્રો આપે છે 80,000 અને ફર્નિચર આપે છે 20,000. તો 80,000ના 20%, 1% 10% એટલે એક બીજું કાઢી નાખો 8,000, 20% એટલે 16,000 અને ફર્નિચર છે 20,000, તો એક બીજું કાઢી નાખો તો 1,000 અને એવો થાય 4,000. બરાબર. એક બીજું કાઢી નાખીએ તો 20,000 છે એટલે 2,000 થાય. એટલે કે 20,000ના કેટલા ટકા કરવાના છે? 20%, એટલે કેટલા થશે? 4,000. એટલે આપણને કિંમત ઘટાડવાની કીધી છે. ઘટાડવાનું થાય એટલે શું થાય? નુકસાન. નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર આવશે. શું આવશે? ઉધાર થાય ને. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા થશે? 20,000 રૂપિયા. આ બેનું ટોટલ. અને જે તે આઇટમ ખાતે જમા થાય સામેની વાઇસ વર્ષા એન્ટ્રી થાય. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર આવે કે જમા એ જ યાદ રાખવાનું. બાકી ઉધાર આવે તો સામેની એન્ટ્રી જમા થાય અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા આવે તો સામેની એન્ટ્રી ઉધાર થાય. અહીંયા આપણને ઘટાડો થયો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર આવશે. ઘટાડો હોય કે નુકસાન હોય એ હંમેશા ઉધાર બાજુ આવે. તો જે તે આઇટમ ખાતે જમા આવશે 16,000 અને 4,000. 20,000 થઈ ગયા યંત્ર ખાતે, તે ફર્નિચર ખાતે. બરાબર છે ને. એ બાબત જે નથી લખી, પહેલામાં બાબત જે આવશે કે પુનઃમૂલ્યાંકન લીધે જમીન કિંમતમાં વધારો થયો, તે આમાં બાબત જેમાં આવશે કે પુનઃમૂલ્યાંકન લીધે યંત્ર અને ફર્નિચરની કિંમતમાં ઘટાડો થયો, તે ઘટાડો થયો હોય તો બાબત જેમાં ઘટાડો લખવાનું અને વધારો થયો હોય તો બાબત જેમાં વધારો લખવાનું. બાકી કાંઈ છે નહીં. ત્રીજી આઈટમ છે દેવાદારો પર ગાલખાત અનામતની જરૂર નથી. તો મિત્રો કાચા સરિયામાં તમે જોશો, પાકા સરિયામાં એ 3,000 અનામત આપે છે, તે હવે જરૂર નથી. અને આપણે પાકા સરિયામાં અસર આપી દઈએ. હવે આપણે યંત્રો અને લખશું. કેટલા લખશું? યંત્રો અને યંત્રો લખશું આપણે 80,000 આપેલા છે. એમાં ઘટાડો 20%, 16,000 થાય. એ બાદ કરશું તો 64,000 આવશે. કેટલા આવશે? 64,000. એવી જ રીતે ફર્નિચર છે. શું છે? ફર્નિચર આપણને આપેલું છે 20,000નું. એમાં ઘટાડો 20% આપણે કરશું તો 4,000. આઉટ કોલમમાં 16,000. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે હવાલો વાંચતા જવાનો અને આમનું લખી અને તરત જ આપણે પાછળ એમાં લખતા જવાનું. હવે આનું લખીને તો આનું એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયા આગળ લખશું યંત્ર ખાતે. ભેગા ભેગી ખતવણી પણ કરતા જવાની. યંત્ર ખાતે 16,000. એ ફર્નિચર ખાતે 4,000. ફર્નિચર ખાતે 4,000. બરાબર. ઘટાડો થયો હતો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. હવે ગાલખાત છે એને આપણે હવે અનામત રાખવાની જરૂર નથી. બરાબર છે. અનામત રાખવાની જરૂર ન હોય તો આપણે એ અનામત ક્યાં લઈ જવી પડે? પુનઃમૂલ્યાંકન ખાતે અનામત લઈ જઈએ એટલે આપણને ફાયદો થાય. બરાબર છે. કે નફાનો વિભાગ છે તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવશે અને જે તે વિગત ખાતે ઉધાર આવશે. એટલે ગાલખાત અનામત ખાતે ઉધાર 3,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 3,000. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ લખશું. શું લખશું આપણે? ગાલખાત અનામત ખાતે, ગાલખાત અનામત કેટલા રૂપિયાની? 3,000 રૂપિયાની. અને હવે જે આપણે દેવાદારો પાકા સરિયામાં દીધેલા છે આપણને, બરાબર છે. કેટલા દીધેલા છે? દેવાદારો આપણને 60,000. એટલે હવે એમાંથી આપણે ગાલખાત બાદ કરશું નહીં અને દેવાદારો આપણે 60,000 અહીંયા લખી નાખશું. દેવાદારો 60,000. આની નવા પાકા સરિયામાં સદેતાઓની આપણે
પુનઃમૂલ્યાંકન કરી અને એની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આપશું. પછી એના પછી એની કિંમત કેટલી રહેશે એ આપણે નવા પાકા સળિયામાં લખતા હશું. ચોથો હવાલો છે મિત્રો, સ્ટોકમાં 3000 મરામત ખર્ચની જરૂરિયાત છે. એટલે સ્ટોકમાં 3000ની મરામતની જરૂરિયાત છે એટલે આપણે નુકસાન થાય તો પુનઃમૂલ્ય ખાતે ઉધાર થાય, જે તે આઈટમ ખાતે જમા થાય તો સ્ટોક ખાતે જમા 3000. આમનું એકદમ સીધી ને સરળ છે સાવ. તમારે ખાલી પુનઃમૂલ્ય ખાતાની કઈ બાજુ છે એ જોવાનું, બાકીની વિગત જે આવે એ ઉધાર હોઈ શકે, જમા હોઈ શકે, વાઇસ વર્સા એન્ટ્રી કરી નાખવાનું. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર આવશે 3000 સ્ટોક ખાતે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું લખશું આપણે? સ્ટોક ખાતે કેટલા લખશું? 3000. અને હવે આપણે સ્ટોક લખશું પાકા સળિયામાં. તો સ્ટોકની કિંમત કેટલી આપી છે આપણને? 23000. કેટલી આપી છે? 23000. તો અહીંયા આપણે સ્ટોક લખશું 23000. અહીંયા લખશું ઘટાડો 3000. તો આઉટ કોલમમાં 20000 ખોટ નવો સ્ટોક આવશે. કેટલો આવશે? 20000 નો સ્ટોક આવશે. બરાબર છે? થઈ ગઈ બધી એન્ટ્રી? બરાબર. આમનો પછી સીધું આપણે પુનઃમૂલ્યાંકન પછી સીધું આમાં જવાનું. બરાબર. હવે મિત્રો પાંચમો વાળો છે, લેણદારો 5000 ચૂકવવા પડશે નહીં અને જેની ચોપડી નોંધ કરવાની છે. તો લેણદારો આપણને આપેલા છે 95000. એ ચૂકવવા નહીં પડે એટલે આપણે લાભ થશે. ચૂકવવા ન પડે એટલે આપણે શું થાય? લાભ થાય. ને લાભ થાય તો હંમેશા ક્યાં આવે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 5000 ના ચૂકવવા પડશે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે. તો લેણદારો વિગત કહેવાય તો એ ઉધાર બાજુ આવે. લેણદાર ખાતે ઉધાર 5000 એ પુનઃમૂલ્યાંકન ખાતે જમા 5000. લેણદારો કઈ બાજુ લખાય? મૂડીને દેવા બાજુ. ઉપર મૂડી લખાય એટલે એ ક્યાંક લેણદારોની જગ્યા આપણે રાખી દઈએ. લેણદારો 95000 નહીં લખીએ. હવે આપણે કેટલા લખશું? 90000 લખશું. કેટલા લખશું? 90. કારણ કે 5 ચૂકવવાના નથી એમ આપણે વિગત આપી છે. તો થઈ ગઈ મિત્રો. હવે આગળ જોઈએ તો છઠ્ઠી હવાલા નંબર 6, ચૂકવાનો બાકી ખર્ચ 6000 અને મળવાની બાકી આવક 8000. હવે ચૂકવાનો બાકી ખર્ચ એટલે ભવિષ્યમાં ચૂકવાશે એટલે નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 6000 એ ચૂકવાના બાકી ખર્ચ ખાતે 6000. તો ઉધાર બાજુ છે. બરાબર ને? તો અહીંયા ઉધાર બાજુ લખી નાખશું નુકસાન. ચૂકવવાના બાકી ખર્ચ કેટલો? 6000 રૂપિયા. ચૂકવવાનો બાકી ખર્ચ છે એ આપણું દેવું છે. તો અહીંયા આવશે ચૂકવવાના બાકી ખર્ચ 6000 રૂપિયા. કારણ કે એ આપણું શું છે? દેવું છે. એટલે દેવું છે એ આપણે નવા પાકા સળિયામાં મૂડીને દેવા બાજુ લખશું. અને આમનું નુકસાન થાય છે એટલે આપણે ઉધાર લખશું અને સામેની વિગત ખામે શું લખશું? જમા લખશું. હવે એમાં પાછી છે મળવાના બાકી 8000 છે. ભવિષ્યમાં આપણને ફાયદો થશે. ફાયદો થાય તો પછી પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવે. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા 5000 તે રોકાણ ખાતે 5000. ફાયદો થશે તો એ આપણી ભવિષ્યની મિલકત કહેવાય. બરાબર ને? એ આપણે શું કહેવાશે? મિલકત કહેવાશે. એટલે મળવાના બાકી કેટલા લખશું? 5000. તો મિલકત અને લેણા બાજુ આપણે મળવાના બાકી 5000 લખશું. થઈ ગયું મિત્રો. અને એ આપણે લાભ છે તો મળવાના બાકી છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. મળવાના બાકી 5000. હંમેશા 3 જગ્યાએ 2 જગ્યાએ અસર દેવાની. પુનઃમૂલ્યાંકન ખાતે અને નવા પાકા સળિયામાં આમનું લખ્યા પછી. બરાબર? તો એ રીતે હવે આઈટમ આવશે છેલ્લો હવાલો. રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. હવે જો રોકાણો જે છે એની બજાર કિંમતે દર્શાવવાના છે. રોકાણો આપણને આપેલા છે દાખલામાં 30000 અને બજાર કિંમત આપી છે 25000. તો આપણે રોકાણો જે છે એમાં 5000નું
નુકસાન ગયું એટલે પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર આવે 5000, રોકાણો ખાતે જમા આવે 5000. બરાબર છે. આપણે પુણ્ય મૂલ્યાંકન ખાતાનો વિચાર કરવાનો, બાકીની સામેની આઈટમ વાઇસ વર્ષા લખી નાખવાની. મેં તમને વારંવાર એટલા માટે કહું છું કે તમે બરાબર યાદ રાખજો. આમનું તમારે કોઈ દિવસ ખોટી ન પડવી જોઈએ. પુણ્ય મૂલ્યાંકન ખાતું શું આવે છે? ઉધાર, તો સામેની વિગત જમા. પુણ્ય મૂલ્યાંકન ખાતું શું આવે છે? જમા, તો સામેની વિગત ઉધાર. તો બસ અહીંયા આપણે અને નુકસાન થાય છે, ફાયદો આપણે જોઈ લીધું. અહીંયા નુકસાન થાય છે કારણ કે બજાર કિંમત ઓછી છે, તો આપણે ઉધાર કરી અને પર ખાતે જમા કરી. તો ઉધાર બાજુ લખશું, શું લખશું? રોકાણો ખાતે. આપણને રોકાણો ખાતે કેટલા લખશું? 5000. કેટલા લખશું આપણે? 5000 આવી ગયું. હવે આપણે રોકાણો આપણી મિલકત કહેવાય, તો એ આપણે ક્યાં લખશું? સ્ટોકમાં લખી નાખશું, બજાર કિંમતે લખી નાખશું. રોકાણો કૌંસમાં લખવાનું, બજાર કિંમતે કેટલા લખશું? 25000. કેટલા લખશું? 25000. બરાબર છે. બસ તો મિત્રો હવાલા થયા પૂરા. હવે આપણે જે પાકો સમય આપ્યું છે એની ડાબી બાજુ મૂડી દેવા બાજુ જોઈએ તો રાજેશની મૂડી 1,40,000 ને જગદીશની મૂડી 1,60,000 છે. તો આપણે આ મૂડી ખાતું છે એની અંદર બાકી આગળ લાવ્યા. એમાં રાજેશના છે 1,40,000, 1,40,000 અને આના છે 60,000. એ બાકી આગળ લાવ્યા તરીકે લેખાય. હવે મિત્રો બીજી મૂડી દેવા બાજુ સામાન્ય અનામત 10,000 આપેલી છે અને નફા નુકસાન ખાતું 15,000 છે. તો એ નફા તરીકેનો ભાગ લખાય. એ ભાગીદારોના મૂડી ખાતામાં શું થશે? જમા થશે. કેવી રીતે જમા થશે? એમનું જે પ્રમાણ આપ્યું છે તે શું પ્રમાણ આપ્યું છે? 3:2. બરાબર છે. તો 10,000 ને 3:2 વેચી તો સામાન્ય અનામત છે એ સામાન્ય અનામત રાજેશને ભાગે આવશે 6,000 અને આને ભાગે આવશે 4,000. એ દાખલામાં આપેલું હોય પાકા સરિયામાં જે મૂળ જૂનું પાકું સરિયું એની અંદર નફા નુકસાન ખાતાની ભાગી સામાન્ય અનામતો જે હોય એ સીધી ભાગીદારોના ખાતામાં નફા નુકસાન પ્રમાણે શું થાય? જમા થાય. એનું જે પ્રમાણ હોય પ્રમાણે. બરાબર છે. પછી નફા નુકસાન ખાતું આપ્યું છે 15,000, તો એને આપણે નફા નુકસાન ખાતું જમા બાકી આપી છે 15,000, તો એનું 3:2 ભાગમાં વેચીએ તો એને ભાગે આવશે 9,000 અને ભાગે આવશે 6,000. આ 3:2 પ્રમાણ. 2માં ઈ જ છે, 3:2 પ્રમાણ છે. બરાબર છે. હવે પછી રહ્યા છે લેણદારો. તો લેણદારો લખાઈ ગયા છે. જમા બાજુ જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, રોકાણો આવી ગયા, દેવાદારો પણ આવી ગયા, સ્ટોક પણ આવી ગયો. રોકડ સિલક નથી આવી તો આપણે રોકડ સિલક લખી નાખીએ એમને બેઠે બેઠી. હવાલા વગરની આઈટમ છે એ બેઠે બેઠી લખી નાખવાની. એ ધ્યાનમાં રાખવાનું. રોકડ સિલક કેટલી છે? 10,000 રૂપિયા. મિત્રો આ રોકડ સિલક છે 10,000 રૂપિયા. એ આપણે બેઠે બેઠી લખી નાખવાની છે. તો આ રીતે તમારો દાખલો પૂરો થાય છે. હવે આપણે જો ટોટલ મારીએ તો આમનું ટોટલ મારી તો 97,000 રૂપિયા થાય છે. કેટલા થાય છે? 97,000. તો અહીંયા 97,000 આપણે ટોટલ લખી શકીએ. કેટલું લખી શકીએ? 97,000. મારી જગ્યા નથી એટલે મેં રીતે લખ્યું છે 97,000 ટોટલ થાય. એવી રીતે મૂડી ખાતાનું લખવું હોય તો મૂડી ખાતાનું જમા બાજુ તો કાંઈ છે જ નહીં. બરાબર છે. હવે પુનઃ મૂલ્યાંકનનો પેલો આપણે ટોટલ મારી લઈએ તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુનું આવશે 36,000 ટોટલ. કેટલું આવશે? 20 ને 23, 23 ને 5 ને 5 10 ને 35, 35 ને 3 અહીંયા મળવાની બાકી 8,000 છે. કેટલી? 5,000 નથી પણ કેટલી છે?
8,000 મળવાની બાકી કેટલી છે? 8,000. મેં ભૂલથી 5,000 લખી નાખી છે, પણ 8,000 છે. ધ્યાન રાખો, કેટલી છે? 8,000. સુધારી. તો 8 ને 5 13 ને 16 ને 36,000 થશે. કેટલા થશે? 36,000. હવે આ બાજુ ટોટલ 5 જગ્યા એટલે 14 ને 18, 18 ને 6, 24, 10, 34 એટલે 2,000 ખૂટશે. કેટલા ખૂટશે? 2,000 ખૂટશે. તો એ શું કહેવાશે? નફો. આ બાજુ ભાગીદારો નો નફો કેટલો આવશે? 2,000. એ આપણે રાજેશને ભાગે અને જગદીશને ભાગે વેચીએ. કેટલા પ્રમાણમાં? એનું જે ચાલુ પ્રમાણ છે તે 1200 ને 800 ભાગ આવશે. 1200 ને 800 રૂપિયા ભાગ આવશે. એ આપણે છે પ્રમાણેનું 3/2. હવે જે નફો આવ્યો એ મૂડી ખાતે આપણે લઈ જવો પડે. તો અહીંયા આપણે મૂડી ખાતે લઈ આવી, ભાગીદારોના ખાતામાં જમા થાય. પુનઃ મૂલ્યાંકન ખાતેથી લઈ આવ્યા છે. પુનઃ મૂલ્યાંકન રાજેશના ખાતામાં આવશે 1200 અને આના ખાતામાં આવશે, જગદીશના ખાતામાં આવશે 800. બરાબર છે? કેટલા આવશે? 800. આ બાજુ તો કાંઈ છે નહીં. આ બાજુ ટોટલ મારો તો બીનું 1,56,200 અને 70,800. તો ભાઈ આ બાજુ કાંઈ લખાશે નહીં. બાકી આગળ લઈ ગયા લખાશે. શું લખાશે? બાકી આગળ લઈ ગયા. આ ટોટલ છે એ લખાશે 1,56,200 અને 70,800. મેં લાલ અક્ષરથી લખ્યું છે, પણ લાલ અક્ષરથી લખવાની જરૂર નથી. એ ટોટલ જે છે એ એમ જ આવશે 1,56,200 અને 70,800. એટલે મિત્રો આ બાજુ એટલે ઉધાર બાજુ. આ ઉધાર છે, આ જમા છે. એવી રીતે આ ઉધાર છે અને આ જમા છે. એટલે ઉધાર બાજુ જે છે એમાં કાંઈ છે નહીં. એટલે જે જમા બાજુ ટોટલ છે એ ભાગીદારના ખાતામાં જમા થશે. સામે 22,000 ઉધાર થશે. અને અહીંયા મૂડીની ખાતામાં આપણે મૂડી ખાતા અહીંયા લખવાના છે. મૂડી ખાતા. હવે જો આની અંદર તમારે ડાયરેક્ટ આ વિગત લખવી તો લખાય, અને સીધે સીધું આપણે મૂડી ખાતું બનાવ્યું છે તો ખાલી ડાયરેક્ટ સીધા તમે રાજેશના ખાતે જે એની મૂડી આવી તે 1,56,200 અને જગદીશના ખાતે કેટલી આવી છે? 70,800. ડાયરેક્ટ તમારે લખી નાખવાની સીધે સીધી. બરાબર છે? મૂડી ખાતું બનાવેલું હોય તો પછી પાકસરિયામાં આ બધી વિગત લખવાની જરૂર નથી. નકર તો આ મૂડીમાં આ બધું ઉમેરવાનું આવે. મૂડીમાં શું આવે? વળી રાજેશના ખાતામાં એટલી આઈટમ લખવી. જગદીશમાં ઉદાહરણમાં તો આપેલું છે, અલગ અલગ રકમ લખેલી છે, મૂડીમાં ઉમેરેલી છે, જેમાં આપણે મૂડી ખાતામાં દર્શાવ્યું તેમ. પણ નીચે સૂચના લખેલી છે કે ભાઈ તમે મૂડી ખાતું ન બનાવ્યું હોય તો જ એ વિગત લખો, નહીં તો ડાયરેક્ટ તમે ટોટલ લખી નાખો. તો આપણે ડાયરેક્ટ ટોટલ લખી નાખ્યું. બરાબર છે? તો મિત્રો એ પ્રમાણે જોઈએ તો હવે આપણે ટોટલ પાકસરિયામાં કહીએ તો ટોટલ મારી તો 3,23,000 થાય છે. તો અહીંયા આપણે સરવાળો લખી નાખીએ. કુલ 3,23,000 પૂરા. બરાબર છે? અહીંયા પણ 3,23,000 પૂરા. તો મિત્રો આ રીતે તમારો દાખલો થશે. તમને દાખલો બરાબર આવડી ગયો હશે, સમજણ પડી ગઈ હશે, અને ન સમજણ પડેલી હોય તો મને જરૂરથી નીચે કોમેન્ટમાં લખજો. આમાં જો દાખલો એકદમ ઇઝી છે, ક્યાંય પણ તમને અઘરો નહીં લાગ્યો હોય
કારણ કે જે વિગત લખેલી તે હવાલા ઉપરથી જ આપણે આમનોંધ લખી અને આમનોંધ ઉપરથી આપણે ડાયરેક્ટ સીધી અસર આપતા આવ્યા અને બંને બાજુ સરવાળો આપણો પાકા શહેરોનો મળી જાય છે. એટલે તમને આમાં કોઈ જાતની તકલીફ પડશે નહીં. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી ફોરવર્ડ કરજો અને નિયમિત મારા વિડીયો જોતા રહેજો. મારા વિડીયોની અંદર મિત્રો હું 9 થી કોલેજ સુધીના વિડીયો કરું છું, એટલે 2 દિવસે એવી રીતે આવતા રહેશે. પણ નિયમિત જોતા રહેશો તો કોઈ વાંધો આવશે નહીં. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ.